ગુજરાત સ્થિત HH એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટમાં દેશનો સૌથી મોટો અને સૌથી અદ્યતન એલ્યુમિનિયમ સોલાર ફ્રેમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરાયો છે અને ત્યારે રાજકોટના ચીભડા ગામમાં વાર્ષિક 24,000 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ ભારતમાં 6 ગીગાવોટ સોલાર ઇન્સ્ટોલેશનને સપોર્ટ કરવા માટે પણ સક્ષમ છે। આ પ્લાન્ટનું ઉદ્ઘાટન 4 જુલાઈ 2025 કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ દ્વારા વરિષ્ઠ સરકારી અધિકારીઓ, HNH એલ્યુમિનિયમ લીડરશિપ ટીમ અને તમામ આમંત્રિત મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું। આ કંપનીએ 28,000 ચોરસ મીટરના અત્યાધુનિક અને સોલાર પેનલ એલ્યુમિનિયમની ફ્રેમ માટે સૌથી અદ્યતન પ્લાન્ટમાં લગભગ 150 કરોડનું રોકાણ પણ કર્યું છે। આ પ્લાન્ટમાં ટ્રાયલ ઉત્પાદન જૂન 2025માં શરૂ થયું છે। અનેક મહિનાની અંદર કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થવાની ધારણા પણ છે। ફૂલ કેપેસિટી પર પ્લાન્ટ વાર્ષિક 700 થી 750 કરોડના વેચાણને ટેકો આપી શકશે। આ પ્લાન્ટ 300 થી વધુ લોકો માટે રોજગારીની તકો પણ ઊભી કરશે। કંપનીના ડિરેક્ટર ઉત્તમ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું કે આ ભારતનો સૌથી મોટો અને સૌથી અદ્યતન સોલાર પેનલ એલ્યુમિનિયમ ફ્રેમ પ્લાન્ટ હશે અને અમે લગભગ 1 વર્ષના રેકોર્ડમાં આને સ્થાપિત કરવામાં સફળ રહ્યા છીએ અને રાજ્ય સરકાર અને તમામ સંબંધિત વિભાગોના તેમના સમર્થન બદલ હું આભારી પણ છું। તેમણે વધુમાં કહ્યું કે હાલમાં ભારત 90 થી 95% એલ્યુમિનિયમ સોલાર પેનલ ફ્રેમને આયાત કરે છે। આ પ્લાન્ટ સાથે અમે મેક ઇન ઇન્ડિયા પહેલને ટેકો આપવા ઉપરાંત સૌર ઉર્જા ક્ષેત્રમાં સ્થાપિત ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તરફ પણ એક અર્થપૂર્ણ પગલું ભરી રહ્યા છીએ। અમે આગામી 1 મહિનામાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ કરવાની પણ અપેક્ષા રાખીએ છીએ। અમે રાજકોટમાં અત્યારે ઇન્ડિયાનો સૌથી મોટો સોલાર ફ્રેમનો પ્લાન્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ। આ ઇવેન્ટ ઇનોગ્રેશન માટે છે। અત્યારે અમારું ટ્રાયલ પ્રોડક્શન આજથી શરૂ થશે અને આ મહિનાના એન્ડ સુધીમાં અમે કોમર્શિયલ પ્રોડક્શન સ્ટાર્ટ કરીશું। અમારા પ્લાન્ટની કેપેસિટી મહિનાની 2,000 ટન એલ્યુમિનિયમ છે કે જે વર્ષે 6 ગીગાવોટ જેટલું સોલાર ફ્રેમ બનાવશે। નહીં, અમારું ટાર્ગેટ ઓડિયન્સ અત્યારે અમે જે સોલાર પેનલ બનાવે છે એમને ફ્રેમ વેચીશું। ફ્રેમ ઇટ્સ અ પાર્ટ ઓફ ધ સોલાર પેનલ, એક કમ્પોનન્ટ સોલાર પેનલનો છે। એટલે જે લોકો સોલાર પેનલ બનાવતા હશે અત્યારે સોલાર પેનલ જે પણ બનાવે છે અત્યારે 95% ચાઇનાથી ઇમ્પોર્ટ કરે છે અને હવે અમારું મેન્યુફેક્ચરિંગ લોકલ શરૂ થશે એટલે એ લોકો ચાઇના ઓવર અમને પ્રિફર કરશે એવી અમારી આશા છે। અને સરકારની બી ઘણી બધી એવી નીતિઓ છે કે જે અમને ફાયદાકારક છે। કે એક એક્ઝામ્પલ આપું તમને કે 11 મહિના પહેલા સરકારે એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખી ચાઇનાના ઇમ્પોર્ટમાં, જે ઇક્વિવેલન્ટ ટુ 14% છે। એટલે અમારું જે ચાઇનાનું ઓછું કોસ્ટિંગ હતું એની સામે અમે રિઝનેબલી ભાવે વેચી શકીશું। હા, અત્યારે અમારું B2B જ છે કારણ કે અમે જે ફ્રેમ છે એ તો બિઝનેસ જ લઈ શકશે, કન્ઝ્યુમર ક્યારે બિઝનેસ ફ્રેમ ખરીદે નહીં। આમ માણસને નહીં, આપણે મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરી રહ્યા છીએ। એટલે અત્યારે જે મોટાભાગની ફ્રેમ્સ આવે છે એ સોલાર પેનલમાં એ ચાઇના મેડ હોય છે। હવે અમારા આ પ્રોડક્શનથી હવે એ જે ફ્રેમ જે પેનલ આવશે એમાં મેક ઇન ઇન્ડિયા ફ્રેમ હશે। નાના વેપારીઓ અત્યારે ગુજરાતમાં અને ઇન્ડિયામાં ઘણા બધા નાના સ્મોલ સ્કેલ યુનિટ છે કે જેમને ઘણીવાર ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં તકલીફ પડતી હોય છે। એ લોકોને અમે ઇઝીલી સપ્લાય આપી શકીશું। સરકાર તરફથી ઘણા બધા બેનિફિટ્સ છે। એક તો એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી એટલે ચાઇનાનું કોસ્ટિંગ એ વધી ગયું છે। બીજું, સબસિડી જે સરકાર આપે છે એમાં બી સરકારના અમુક એવા રૂલ્સ છે કે મેક ઇન ઇન્ડિયા જે પણ વસ્તુઓ હોય એમાં સબસિડી આપવી, જે ઇમ્પોર્ટેડ આઇટમ્સમાં એ લોકોએ સબસિડી આપવાની અત્યારે નથી આપતી અને એના લીધે થઈને પણ મેક ઇન ઇન્ડિયાને પ્રમોશન મળે છે।